हे मारा मित्रों, सवारना जय श्री कृष्ण। एक पटेल होय छे, व्यवस्थित होय छे पटेल, तो खेतीवाड़ी करीने सारी रीते एनी जिंदगी जीवतो होय छे। एक समयनी वात छे के पटेलनी पत्नी गुजरी जाय छे अने पटेल एकलो एना छोकरा साथे रहेतो होय छे। समय जता पटेल छोकराने पालवतो होय छे, बधा गामवाळा समजावे छे के भाई तू बीजुं लग्न करी ले। पटेल बीजुं लग्न करी ले, बीजुं लग्न थाय छे ने बीजो छोकरो थाय छे अने थोड़ाक समय पछी अमुक एक टाइम थईने उंमर थईने तो पटेलनी पत्नी मरी जाय छे। હવે પટેલની પત્ની મરી જાય છે અને એક મોટો છોકરો નાનો છોકરો બેને રાખીને જીવતો હોય છે। મોટા છોકરા નાના છોકરાને ઉછેરીને મોટો કરે છે। હવે પટેલ પણ મરી જાય છે। હવે પટેલનો મોટો છોકરો અને નાનો છોકરો બે ઓરમન ભાઈ હોય છે। મોટો છોકરો અને નાનો છોકરો સમથી રહેતા હોય છે। સમય એવો છે કે નાનો ભાઈ જે હોય છે એ બીમાર થાય છે। મોટા ભાઈનું લગ્ન થઈ ગયું હોય છે એટલે નાનો ભાઈ બીમાર થાય છે। બધી બધા આયુર્વેદને બોલાવે છે, બધી દવાઓ કરાવે છે, પણ નાનો ભાઈ સારો થતો નથી। એટલે એની પત્ની, મોટા ભાઈની પત્ની એને કહે છે કે હવે ભાઈ સારો થતા નથી, એક કામ કરો, તમને વૈદ્યને સમજાવીને એમ પણ આપણા આટલા બધા રૂપિયા જતા રહ્યા છે, એમને માઇલ્ડ ઝેર આપીને મારી નાખીએ ધીરે ધીરે। મોટો ભાઈ વૈદ્ય જોડે જાય છે, વૈદ્યને સમજાવે છે કે તમને જોઈએ છે એના કરતાં વધારે રૂપિયા આપીશ, તમે એક કામ કરો, મારા નાના ભાઈને સ્લો પોઈઝન આપીને મારી નાખો। નાના ભાઈને સ્લો પોઈઝન આપીને મારી નાખે છે। સમય જતાં મોટા ભાઈની ત્યાં પાછો એક છોકરો થાય છે। છોકરો ઉછેરીને મોટો થતો હોય છે। છોકરો બીમાર થઈ જાય છે। છોકરા પાછળ બહુ દવા દારૂ ખર્ચે છે। છોકરો સારો થતો નથી। છોકરો મરતી વખતે કહે છે કે ભાઈ મારી જોડે થોડોક ટાઈમ રહ્યો છે, હવે હું મરી જઉં છું, બરાબર, તમારી જોડે હવે કફનના ને ખાલી લાકડાના જ પૈસા રહ્યા છે। પેલો કહે છે તું મારો છોકરો છે, તું મને ભાઈ કેમ કહે છે? તો કે તમે વૈદ્યને કહીને મને મરાઈ નાખ્યો હતો અને હું જ તમારી ત્યાં છોકરો બનીને જન્મ થયો, તમને તમારા કર્મોનું ફળ આપવા માટે। આજે તમે પૈસા ટકે ખલાસ થઈ ગયા હતા। જે વૈદ્ય હતા એ તમારી પત્ની બનીને ઉતર્યા હતા, એ પણ મરી ગઈ, બરાબર, હું તમારો છોકરા માટે થયો, તમે બરબાદ થઈ ગયા, ખલાસ થઈ ગયા, આટલું કહીને મરી જાય છે। કહેવાનો મતલબ એક જ છે કે તમે જે કંઈ કર્મ કરો છો એના ફળ આ પૃથ્વી પર જ ભોગવવાના હોય છે। તમે બહુ સારા કર્મ કર્યા હશે તો સારો છોકરો મળશે, થોડાક સારા કર્મ કર્યા હશે તો છોકરો તમારી કાળજી રહેશે, અને સૌથી ખરાબ છોકરો હશે તે જ છોકરો તમારે બરબાદ કરશે, તમારે પેપરમાં ચડાવશે, જેલમાં ચડાવશે। એટલે ટૂંકમાં ભગવાન કર્મના ફળ પ્રમાણે તમારા પેટનો ખૂંદનાર બી આપતો હોય છે, તમારો ભાઈ બી એવો આપતો હોય છે। એટલે દુનિયાની અંદર દરેક કર્મના ફળ અહીંયા જ ભોગવવાના હોય છે। જો મારો શોર્ટ તમને ગમ્યો હોય, સારો લાગ્યો હોય તો મારા શોર્ટને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।